ઇબોલા વાયરસ અંગે આરોગ્ય પ્રધાને પણ નિવેદન આપ્યું છે। ભારત કે ગુજરાતમાં ઇબોલાના કેસ નોંધાયા નથી તેવું કહેવું છે પ્રફુલ્લ પાનસેરિયાનું। તકેદારીના ભાગરૂપે દર્દીને ક્વોરન્ટીન કરાયા છે। વિદેશથી આવનારા મુસાફરને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે। ખોટી માહિતીથી લોકો ભ્રમિત ન થાય તેવી પણ તેઓએ અપીલ કરી છે। આ અંગે આરોગ્ય વિભાગ જરૂરી પગલાં લઈ રહ્યું છે। ઇબોલા વાયરસથી ડરવાની કોઈ જરૂર નથી। આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું છે કે આફ્રિકાના યુગાના અને કોંગોમાં વાયરસ પ્રસરી રહ્યો છે। 37 વર્ષીય બેન્કર કોંગોથી મુંબઈ આવ્યા હતા, ત્યાંથી વડોદરા આવ્યા હતા। ત્યારબાદ તેમને અમદાવાદ સિવિલમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે અને તેમના સંપર્કમાં આવનારા 2 લોકોને પણ ક્વોરન્ટીન કરાયા છે। ભારતની અંદર કે ગુજરાતની અંદર એક પણ ઇબોલા કેસ વાયરસ ફલિત થયો નથી। માત્ર અગમચેતીના ભાગરૂપે આપણે નાનો તાવ, શરદી, ખાંસી કે એ દેશમાંથી આવનારા કોઈ પેસેન્જર હોય એમના માટે ચોકસાઈ રાખી રહ્યા છીએ, જેથી કરીને એમનું સંક્રમણ બીજી જગ્યા પર ન થાય। માટે એકદમ પેશન્ટ સેફ છે, એમને ટેમ્પરેચર પણ કંટ્રોલમાં છે, એમની સાથે સંકળાયેલા લોકોને તો બિલકુલ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી, તો પણ આપણે એને એસવીપી હોસ્પિટલની અંદર ક્વોરન્ટાઇન કર્યા છે। માટે હજી આ વાયરસથી કોઈ ગભરાવાની એટલા માટે જરૂર નથી। એક પણ કેસ આપણા ભારતની અંદર નથી।